તેમના મવડીઓ વડીલો ની યાદમાં 100 જેટલા આંખના ઓપરેશનનો આર્થિક યોગદાન આપીને આ પરિવારે ખૂબ જ ઉમદા માનવતાનું કામ કર્યું છે. માત્ર 18 વર્ષની ઉંમરે સાંજે અમે કેરમ રમતા હતા. અમારા અંગત મિત્ર ચાલુ વર્ષના સેકન્ડ વાઇસ ગવર્નર જે આવતા વર્ષે ગવર્નર બનવા જઈ રહ્યા છે, લાઈન અભયભાઈ શાહ, પ્લીઝ અભયભાઈ 1 મિનિટ માટે ઉભા થશો. 18 વર્ષની ઉંમરે ભુજની જનરલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો, ઓ પોઝિટિવ બ્લડની જરૂર છે. અભયભાઈ કેરમ રમવાનું છોડી અને સીધા ભુજની જીકે જનરલ હોસ્પિટલ પહોંચી ગયા. આ એમનું પહેલી વખતનું બ્લડ ડોનેશન હતું 18 વર્ષની ઉંમરે. ગઈકાલે અભયભાઈએ 129મી વખત બ્લડ ડોનેટ કરી અને સમગ્ર લાયન્સ પરિવારને અને એમના પરિવારને ગૌરવ અપાવ્યું છે. અભયભાઈ, તમે કચ્છ માટે, કચ્છના દર્દીઓ માટે, લોહીની જરૂરિયાતમંદ દર્દીઓ માટે એક હરતી ફરતી બ્લડ બેંકનું કામ કરી રહ્યા છો. આ તકેથી સમગ્ર લાયન્સ પરિવાર તમારા દ્વારા જે દર્દીઓને નવજીવન મળ્યું છે એ દરેક વતીથી હું ઋણ ચૂકવું છું, ઋણ અદા કરું છું. LNM લાયન હોસ્પિટલ ભુજ અને લાયન્સ ક્લબ ઓફ ભુજ આજના દ્રષ્ટિ સેવા કેમ્પના 197માં આંખના ફ્રી નેત્રમરણી ઓપરેશન મેગા કેમ્પમાં દાતા શ્રી હીરુબેન માવજીભાઈ વાલાણી ના પરિવારો તરફથી સ્વર્ગસ્થ માતુશ્રી રાધાબાઈ રાવજી વાલાણી, અક્ષર નિવાસી રાવજી ખીમજીભાઈ વાલાણી, સ્વર્ગસ્થ માવજીભાઈ રાવજીભાઈ વાલાણીની 5મી પુણ્યતિથિ નિમિત્તે જેની સ્મૃતિમાં માતુશ્રી રાગબાઈ રાવજી વાલાણી, માવજીભાઈ રાવજીભાઈ વાલાણી, અક્ષર નિવાસી રાવજીભાઈ ખીમજી વાલાણી, દાતાશ્રી વાલાણી પરિવાર શ્રીમતી હીરુબેન માવજીભાઈ વાલાણી, બળદિયા UK, મુખ્ય મહેમાન જૈનાબેન વિમળભાઈ કેરાઈ. અને તો અમારા લાયન્સ મિત્રો પ્લસ અમારા દર્દીઓ અને એમના સગાઓ લાયન્સ ક્લબ ભુજ વતી તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું. આભાર. આપનો ખૂબ ખૂબ આભાર. છે ભુજ ક્યારેય જોયું નહોતું, એટલે આ વખતે અમે એવી ઈચ્છા હતી મારી વાઈફને બધાને કે કચ્છ ભુજનો પ્રવાસ કરીએ. એમ લાઈફમાં ક્યારેય નથી આવ્યા આ બાજુ. અને અમે લગભગ 11 વર્ષથી US સેટલ થયા છીએ. એ પહેલાં અમે બરોડા હતા, પણ આમ અમારું મૂળ અમરેલી વતન છે, પણ ઘણી જગ્યાએ અમે બધે સ્થળાંતર કરેલું છે સમય પ્રમાણે. પણ હોસ્પિટલને જોઈને ખૂબ આનંદ થયો અને એક સારું કરવાની પ્રેરણા મળે છે આનાથી. અને બધું મેનેજમેન્ટ આ તે બધું બહુ વ્યવસ્થિત હતું, એટલે બહુ સરસ ગમ્યું અમને અને મજા આવી. તો આભાર બધાનો. અને ખાસ તો અહીંયા જે મહેનત કરે છે એ લોકો વધારે બહુ, એ લોકોનો કિંમતી ટાઈમ આપે છે અને બધું કરે છે, બહુ સારું કહેવાય, અગત્યનું કહેવાય. એટલા માટે બધાને જોઈને ખૂબ સારું લાગે છે અને અહીંયાનું વાતાવરણ ને બધા લોકોને હસતા જોઈને દિલમાં કાંઈ સારું લાગે છે. એટલે થેન્ક યુ. સોમનારાયણ બધાને અલગ જ માહોલ જોવા મળ્યો છે, એટલે ખૂબ સારું લાગ્યું છે. અને બધા આટલી સરસ સેવા આપો છો, બધું
મોટા પાયે કહેવાય એમ આટલું બધું અને મેન્ટેન કરો છો આટલી હોસ્પિટલ, બધા સારું કહેવાય, સપોર્ટ કરો છો બધું. વાલાણી પરિવાર ભરતભાઈ, આદરણીય માવજીભાઈ સાથે અમારી એક સરસ યાદ છે. એમના મેંગો ફાર્મ હાઉસ ઉપર અમે મહેમાન તરીકે ગયેલા અને ત્યાં હીરુબેન અને એમના ફેમિલીએ ઢગલાબંધ પીઝા બનાવ્યા હતા અને અમને પીઝા પાર્ટીમાં ઇન્વોલ્વ કર્યા હતા. મને લાગે છે જે દિવસે જેટલા પીઝા ખાધા એટલા લાઈફમાં ક્યારે પીઝા ખાધા નથી. અને માવજીભાઈ સાથે અમારા ઘણા બધા સારા સંબંધ હતા અને એમની સાથે વિતાવેલો સમય મને યાદ આવે છે. એનીવે, આજે મને લાયન્સ ક્લબ ઓફ ભુજના અમારા કોમ્યુનિટી સેન્ટર ઉપર જે પ્રવૃત્તિઓ ચાલે છે એની માહિતી આપવાની છે. આપ સૌ જાણો છો કે હોસ્પિટલ રોડ ઉપર અમારું કોમ્યુનિટી હોલ આવેલું છે, જેમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ 365 દિવસ ચાલતી હોય છે. અમારે ત્યાં કાયમી ફિઝિયોથેરાપી સેન્ટર છે. દર મહિને પહેલા અઠવાડિયામાં જરૂરિયાતમંદો માટે જયપુર ફૂડ કેમ્પનું આયોજન ત્યાં કરવામાં આવે છે. એના ઉપરાંત મોર્ગની સગવડ, જરૂરી મેડિકલ સાધનોની સગવડ ઉપરાંત એમ્બ્યુલન્સ અને સબવાહિની વગેરેની સેવાઓ લાયન્સ ક્લબ ઓફ ભુજ વર્ષોથી નિયમિત રીતે પાડે છે. સાથે સાથે બ્લડ ડોનેશનના કેમ્પ, વૃક્ષારોપણ તેમજ ચક્ષુદાન અને દેહદાનની પ્રવૃત્તિ પણ અમારી લાયન્સ ક્લબ ઓફ ભુજ વર્ષોથી કરે છે. અને સમગ્ર કચ્છમાં જ નહીં પણ દરેક જગ્યાએ અમારી લાયન્સ ક્લબ ઓફ ભુજની સુવાસ પથરાયેલી છે. અને સુવાસ પથરાયેલી જોઈને લાયન્સ ક્લબ ઓફ ભુજને તાજેતરમાં જ અમે 50 વર્ષ પૂર્ણ કર્યા છે. અને એની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એની નોંધ સર્વત્ર લેવાતી હોય છે. અનેકવિધ પ્રવૃત્તિઓ છે અને LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ કદાચ અમારો ફ્લેગશિપ પ્રોજેક્ટ કહી શકાય. અહીંયા જેટલી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે એના વિશે અમારા ચેરમેન શ્રી ભરતભાઈ માહિતી આપવાના છે. લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ MJF લાયન અજીતસિંહ રાઠોડ, આપણા ડિસ્ટ્રિક્ટના સન્માનીય ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન ભરતભાઈ ભાવેશી, દાતા પરિવાર હીરુબેન વાલાણી તથા એમની પુત્રી શીતલ વાલાણી, કેબિનેટ સેક્રેટરી નીરવભાઈ, ફર્સ્ટ વાઇસ ટ્રસ્ટી ગણ અભયભાઈ, ઝોન ચેરપર્સન શૈલેન્દ્રભાઈ તથા ઉપસ્થિત સર્વે દાતા પરિવારજનો અને સૌથી અગત્યના વ્યક્તિઓ આજે આ ફંક્શનની અંદર હોય તો જે લોકો લાયન્સ ઉપર વિશ્વાસ રાખી ને પોતાના પરિવારજનોને આપણી હોસ્પિટલની અંદર આંખના ઓપરેશન કરાવવા માટે લઈ આવ્યા છે. સર્વે આજનો 197મો ભરતભાઈ, અમે 200મો કેમ્પ કરવા 24મી જાન્યુઆરીના જઈ રહ્યા છીએ. 197ના કેમ્પ એ જેમની યાદમાં, જેમના આત્મસેવાર્થે, જેમના શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે હીરુબેન તથા શીતલે આ સંસ્થાને આપ્યો છે તેવા સ્વર્ગીય માતૃશ્રી રાધાબેન, સ્વર્ગીય ભાઈ શ્રી માવજીભાઈ, સ્વર્ગીય પિતાતુલ્ય રવજીભાઈ ને આપણા સૌ વતી હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મારે હીરુબેન વિશે બે એક વાત કરવી છે. એ એમના પતિને ગુમાવ્યા ઘણા વર્ષ થઈ ગયા. માવજીભાઈ આપણી વચ્ચે નથી. ભરતભાઈ, આજ દિવસ સુધી એવું બન્યું છે કે એક પણ વખત અમે હીરુબેનને ફોન નથી કર્યો. હીરુબેન હર રમેશ ઇન્ડિયા આવે ત્યારે હોસ્પિટલ આવે ને એ મને કાયમ એક શબ્દથી બોલાવે, ફોન કરે લંડનથી તે ડૉક્ટર સાહેબ કેમ છો? આ સાચું એની સામે જ બોલું છું. ક્યારે પણ ફોન કરે, ડૉક્ટર સાહેબ ઘરે બધા કેમ છે? હવે એમને ખબર નથી કે હું ડૉક્ટર નથી, પણ આજે એમને જરૂર કહીશ કે મને ડૉક્ટરની પદવી મળી ગઈ છે. પણ કારણ કે એ જે ભાવથી પૂછતા હતા કે હું એમને કહું કે હું ડૉક્ટર નથી તો એનો વિશ્વાસ કદાચ સંસ્થા પરથી ઉઠી જાય. પણ હીરુબેન હર રમેશ પ્રફુલભાઈ આવ્યા છે અને ખાલી હાથે નથી, જ્યારે આવે છે ત્યારે એક વસ્તુ લખાવીને ગયા છે. એટલે
આજે આ રાખો પછી કાલે આવું છું, એવી રીતે જ એની સિસ્ટમ રહી. આ વખતે તેણે કહ્યું તો મારે શીતલને આ પ્રોગ્રામની અંદર લાવી છે એટલે મારે એ જ દિવસે જોઈએ, મને 11મી જાન્યુઆરી જ જોઈએ ને આજે બપોરે તો એ ફ્લાઇટમાં લંડન જઈ રહ્યા છે અને એ ડેટ અમે ઘણી બધી તકલીફો વચ્ચે સેટ કરી દીધું. ચેતનભાઈ રાઈટ? હીરુબેન, ભૂતકાળની અંદર તમે 2022ના 10મા મહિનામાં 128મો કેમ્પ કરાવેલો, ત્યારે તમારા તરફથી રૂપિયા અંદાજે 4 લાખની આસપાસનું ડોનેશન મળ્યું. એપ્રિલ મહિના, ગયા વર્ષના એપ્રિલ મહિનાની અંદર તમારા તરફથી 5 લાખ રૂપિયાનું દાન આ હોસ્પિટલના એક્સપાન્શન માટે મળ્યું. આજે પણ અંદાજે 4-4.5 લાખ રૂપિયાનું દાન આ એક કેમ્પ માટે મળી રહ્યું છે. અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હીરુબેનનો આ દાનનો પ્રવાહ સતત આપણી સાથે જોડાયેલો રહ્યો છે. ત્યારે અત્યારે જ હીરુબેને એમ કહ્યું કે આવતા વર્ષે એટલે 2025માં ગમે ત્યારે, એટલે વર્ષની જો શરૂઆત છે ત્યારે એમના ભાઈ કાનજીભાઈ શામજીભાઈ રાબડિયા, મૂળ બળદિયાના અને હાલે યુકે છે, તેમના તરફથી પણ એક આંખના કેમ્પની તેઓએ જાહેરાત કરી છે. એટલે એમ કહી શકાય કે 4 લાખ, 5 લાખ, 4 લાખ અને 4 લાખ એમ અંદાજે રૂપિયા 17 લાખનું ડોનેશન એમના તરફથી ભરતભાઈ આજે આપણને મળવાપાત્ર થયું છે. હીરુબેન, આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અંદાજે 42,000 ઓપરેશનને આજે આપણે ક્રોસ કરીશું. અને આ પ્રાઇવેટની અંદર આ બધા વ્યક્તિઓ, ગવર્નર તપાસ કરીને આવ્યા છે કે પ્રાઇવેટમાં ઓપરેશન કરાવીએ તો કેટલાનું થાય. અને જ્યારે હું 42,000 ઓપરેશનની વાત કરું છું, અંદાજે 15-20,000 રૂપિયા, તો 60 થી 80 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન હીરુબેન જેવા દાતા પરિવારના સહયોગથી આપણે વિનામૂલ્યે આજ દિવસ સુધી કરી શક્યા છીએ. 2,02,000 ડાયાલિસિસ આપણે 31 ડિસેમ્બરના પૂરા કર્યા. મિનિમમ 2,000 રૂપિયાનો એક ડાયાલિસિસ થાય, પ્રાઇવેટમાં તો 5 અને 10,000 રૂપિયાનું પણ એક થાય. તો એમ કહી શકાય કે 40 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણે વિનામૂલ્યે દાતાશ્રીઓના સહયોગથી પૂર્ણ કરી શક્યા છીએ. ભરતભાઈ, ગવર્નરશ્રી, તમે ટોટલ મારો ને તો 80 કરોડ એક ને 40 કરોડ બીજી 120-25 કરોડ રૂપિયાની સેવા તો આ હોસ્પિટલે લોકોને દાતાશ્રીઓના સહયોગથી પૂર્ણ કરી દીધી છે. મારા મમ્મી મોરબી રહે છે, અમે અહીંયા ભુજ રહીએ છીએ. તો આ હોસ્પિટલ માટે મેં સાંભળ્યું તો 1 વર્ષ પહેલાં એમને એક આંખના મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે. બહુ સરસ છે. અહીંયાના ડૉક્ટર, અહીંયાનો જે સ્ટાફ છે તે એ લોકો બહુ એક્ટિવ છે. આજે મારા મમ્મીનું બીજું પણ ઓપરેશન છે. ડૉક્ટર બહુ સરસ છે, એ લોકોની સેવા પણ બહુ સરસ છે અને વિનમ્રી છે. આપણે બીજી જગ્યાએ 20,000 દઈને પણ ઓપરેશન કરાવીએ ને તો આવા ડૉક્ટર ન મળે. કોઈ પણ માણસોને ઓપરેશન કરાવવું હોય તો લાઇન્સમાં આવી શકે છે, પ્રાઇવેટ કરતાં પણ. Thank you, Doctor, for a great experience today. The hospital is amazing. You do a lot for the old people, the poor people, and we are so privileged to be part of it. I don't think I can say any more words. થેન્ક્સ ટુ હીરુબેન કે મને ઇન્વાઇટ કરી. અને એકચ્યુઅલી જોયા પછી તો ઓનેસ્ટલી મારા પાસે વર્ડ્સ જ નથી કે કેવી રીતે એક્સપ્લેન કરી શકું કે તમે કેટલી સેવા કરો છો. પ્લસ તો બધા પેશન્ટને જોઈને જ ખબર પડી ગઈ કે રિયલી આ લોકો બિચારા જે અફોર્ડ નથી કરી શકતા, તમને આટલી બધી હેલ્પ કરો છો. હું પ્રાઇવેટ બી ઓપરેશનમાં ગઈ છું, પણ ખરેખર એ તો કેટલ જેવું હોય, જાઓ આવો જાઓ આવો, વેરી ફાસ્ટ સ્પીડમાં. પણ આ તો ખરેખર જોઈએ તો રિયલી આમ નાઇસલી સ્લો ફ્લો, અને પ્લસ કે પેશન્ટ બી ફ્રસ્ટ્રેટેડ નથી. અને ઇટ્સ રિયલી ગુડ. તમે બહુ સારું કામ કરો છો. થેન્ક યુ વેરી મચ. અને ફરી બી હું આવીશ અને વાયરલ બી વિડીયો કરીશ, એ તો શ્યોર છે. થેન્ક યુ. શ્રી ભરતભાઈ મહેતા, મારા ફર્સ્ટ પીડીજી અભયભાઈ તથા દાતા પરિવાર હીરુબેન, શીતલબેન તથા વાલાણી પરિવાર. આજનું વાતાવરણ કંઈક જોઈએ એટલે આમ મન પ્રફુલ્લિત થઈ જાય, પ્રસન્ન થઈ જાય. સર્વ પહેલા તો આપ સર્વેને આપના સગાસની આજે જે ઓપરેશન છે એની અમારી શુભકામના, ને શુભકામના 100% સફળ જ થવાની છે. કારણ અહીંયા 41,000 જેટલા ઓપરેશન થયા ને છતાં એક પણ ઓપરેશનમાં ક્યાંય ચૂક નહીં અને દર્દીને 100% રાહત. એની પાછળનું કારણ શું? પ્રાઇવેટમાં આટલા બધા રૂપિયા લેતા હોય છતાં પણ કોઈ ઓપરેશન ફેલ થાય, ક્યાંય ઘણી વખત કોઈ કોમ્પ્લિકેશન ઊભા થાય.
આવું બધું ન થવાની પાછળનું કારણ શું? શુભ આશય, દાતાઓ તરફથી આવેલું દાન. જે દાન કોણ આપી શકે છે? પૈસાવાળા તો ખૂબ લોકો પડ્યા છે વર્લ્ડમાં, દુનિયામાં બધી જગ્યાએ ઘણા પાસે ધન છે, પણ જેની પાસે શ્રી લક્ષ્મી હોય, સારી લક્ષ્મી હોય, એ જ દાન આપી શકે. દાન આપવું એ બધાનું કામ નથી. આ હીરુબેન, શીતલબેન હજી યંગ એજમાં આવો સારો વિચાર આવે કે મારે આ લાયન્સ ક્લબ હોસ્પિટલને આટલું દાન આપવું છે, મારે એક આવો સરસ મજાનો કેમ્પ કરવો છે, એ આવું સારું એક સારા વિચાર ત્યારે જ આવે કે જ્યારે સંપત્તિ જે છે, ધન છે, એ સારા બિઝનેસમાં જે એની જે સારા વિચારોથી જે કમાણી થઈ હોય એને જ આવો વિચાર આવે. એટલે એક વખત તો આપણે એમને માટે ખૂબ ખૂબ તાળીઓથી એમને વધાવીએ. એલએન હોસ્પિટલ મધ્યે 197મો કેમ્પ આજે યોજાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર વેલાણી પરિવારને લાયન્સ ક્લબ ભુજ અને લાયન્સના સર્વે મેમ્બરો વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અહીંથી વેલાણી પરિવાર સાથે એમના જ પરિવારજનો અને મહેમાનશ્રીઓ પણ આવેલા છે, એમનો પણ લાયન્સ પરિવાર વતીથી ખૂબ ખૂબ આભાર.